નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો ખેડા બ્રિજ પાસે એક મોટો ગમખ્વાર અકસ્માત થતા બચી ગયો હતો। ખેડા તરફથી એશિયન પેન્ટ્સનો માલ ભરીને આપ દ્રશ્યમાં જોઈ શકો તે હેવી ટ્રક માલ ભરીને ભોપાલ તરફ જતા ખેડા બ્રિજ પાસે સરદારનગર પાસે રેસિડેન્ટ વિસ્તારના અંદર ઘૂસી ગઈ હતી। ત્યારે આ ટ્રક અચાનક જ ધડાકાભેર રેસિડેન્ટ વિસ્તારમાં ઘૂસતા અને વીજ થાંભલાને પણ નુકસાન કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારે એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજ પ્રવાહ તો ખોરવાયો હતો, તે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો, પણ ટ્રેક્ટરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો। ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ તેઓ ખેડાથી આવતા હતા અને અમદાવાદ તરફથી એમજીવીસીએલનું એક ટ્રેક્ટર આવતું હતું, તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ કૈલાસબેનના જણાવ્યા મુજબ બે પરિવારમાં નાના બાલ બચ્ચાઓ સાથે 20 થી 25 જણ વસવાટ કરે છે, તેઓનો જીવ બચી ગયો હતો। પણ છાપરું બનાવવાનો સામાન જેમાં પતરા, બારણા, ટેકા જેવી વસ્તુ આ ટ્રક નીચે દબાઈ જતા તેનું નુકસાન થવા પામ્યું હતું। આમ મહેમદાબાદ ખેડા બ્રિજ પાસે એક ટ્રક રેસિડેન્ટ વિસ્તારમાં ઘૂસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। વિરાંગ મહેતા, મહેમદાબાદ। ખર્ચો લેવો પડે કે ના લેવો પડે? શું નુકસાન થયું છે? આ પતરા થયા, આ થંભલા આપણા પાઇપો થઈ, બારણા થયા નુકસાન, સાયકલ નુકસાન થઈ। આ ભાઈ અમારા મરી તો કઈ ગાડી ઉપર બેઠા હતા તે આ ભાઈ આખા મરી તો મને હાલત હતા। શું નામ છે બેન તમારું? કૈલાસબેન। કયો વિસ્તાર છે આ? આપણે સરદારનગર, ખેડા બ્રિજ પાસે સરદારનગર। ખેડા બ્રિજ ની પાસે શું બનાવ બન્યો છે? આ ટ્રક આવ્યું અચિંતાનું, અંદર ઘૂસી ગયું અને અમે બધા લોકો ઘરમાં હતા। આવીને અંદર ઘૂસી ગયું ને એમાં અમારો બધો સામાન નેચે બધો દબાઈ ગયો છે, બરાબર, અને સામાનનો બધો નુકસાન આવેલું છે, પણ અમે લોકો બચી ગયા ભગવાનની મહેરબાની। આ તમે કેટલા જણ રહો છો? કેટલા મકાનો છે? અમારા અહીંયા 2 મકાન છે સાહેબ। કેટલા જણ રહો છો એમાં? અમારા અહીંયા આમાં 25 જણ ખરા। આ નાના છોકરાઓ છે બધા બચી ગયા એમ? હા, બચી ગયા સાહેબ। એટલે તમારા જોગાનું જો કઈક કોકના જીવ જાનમાલનું નુકસાન થયું છે, પણ કોઈનો જીવ નથી ગયો? ના, નથી ગયો, બચી બરાબર। ગયા સાહેબ। તો આ કેટલા વાગ્યાનો બનાવ છે? આ 3 વાગ્યા। એટલે આ ટ્રક અહીં અંદર ઘૂસી કેમ નહીં ગઈ? એટલે ટ્રક કેમ ઘૂસી ગયું? પેલમાંથી ટ્રેક્ટર આવતું હતું, જીબી વાળાનું। એ ટ્રેક્ટર આવતું તો ટ્રેક્ટર વાળાનું બચાવવામાં આ ખટારા વાળાએ આ બાજુ ગાલી દીધું, બરાબર, અને ટ્રક વાળા ગાલ્યું એમાં બધો અમારો સામાન નેચે દટાઈ ગયેલો છે સાહેબ। આ ટ્રક કઈ બાજુથી આવતો હતો? અને પેલું ટ્રેક્ટર અને ટ્રેક્ટર મહેમદાબાદ બાજુથી, એટલે મહેમદાબાદ બાજુથી ટ્રેક્ટર આવતું હતું અને ખેડા બાજુથી આ ટ્રક આવતી હતી, એટલે ટ્રેક્ટર વાળા જીબી ના ટ્રેક્ટર વાળા બચાવવા માટે આ ટ્રકે અહીં ઘુસાડી દીધી। તમે આની કોઈ જાણ કરી? ફરિયાદ બરિયાદ એવું કઈ? મોટા સાહેબ એક હતા છે, અમારા ભાઈ છે મોટા, એમને અમે કહ્યું છે પોલીસ સ્ટેશન એટલે મુદ્દે તમે પોલીસ સ્ટેશન ને જાણ કરો છો? હા, બરાબર। તમારું અંદાજે કેટલું નુકસાન થયું છે? અંદાજે મુદ્દે તમારું આ જે નુકસાન થયું છે, બરાબર, આ પ્લેટો છે, પતરા છે, ટેકા છે, બરાબર છે, એ બધાનું નુકસાન થયું છે,